સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવારના કચ્છ જિલ્લાની મુલાકાતે છે। આજરોજ રાષ્ટ્રીય કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવારના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર શ્રીની કચેરી ભુજ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સફાઈ કામદારો અને વિવિધ એજન્સીઓના કોન્ટ્રાક્ટર હાજર રહ્યા હતા। રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવારે આ બેઠકમાં જણાવ્યું હતું કે સફાઈ કામદારોના પુનઃવસન સાથે તેમનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ઉદ્ધાર થાય તે ખૂબ જ મહત્વનું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા અને સફાઈ કામદારોને સમાજની મુખ્યધારા સાથે જોડવાના વડાપ્રધાન શ્રીના પ્રયાસોને ઉપાધ્યક્ષશ્રીએ બિરદાવ્યા હતા। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સફાઈ કામદારોને પોતાના હકો પ્રાપ્ત થાય, સમાજમાં સફાઈ કામદારોનું સ્થાન જળવાઈ રહે, સફાઈ કામદારોના કામને બિરદાવવામાં આવે તે દિશામાં કામગીરી ખૂબ જ મહત્વની છે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી S.K. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, તાલીમી સનદી અધિકારી સુશ્રી ઈ સુષ્મિતા, ભુજ પ્રાંત અધિકારી શ્રી અને નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શ્રી અનિલ જાદવ, નાયબ નિયામક અનુસૂચિત જાતિ શ્રી વિનોદ રોહિત, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર, નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામ પેડવા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી A.R. રંજનકાંત અને A.V. રાજગોર, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવની દવે, જિલ્લા શ્રમ અધિકારી શ્રી ચિંતન ભટ્ટ અને હાર્દિક પટેલ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ, તમામ ચીફ ઓફિસરશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, વિવિધ સફાઈ કર્મચારી મંડળ અને એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ અને સફાઈ કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।